સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। ગઈકાલે રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। આજે પણ રાજ્યના ઘણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। આજે 16 જુલાઈના રોજ સુરત, છોટા ઉદેપુર અને નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। જ્યારે વડોદરા, ભરૂચ અને નર્મદા, તાપી, બોટાદ અને રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। જ્યારે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, દાહોદ, પંચમહાલ અને આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને ખેડા, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણ, મહેસાણા, મોરબી અને જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। નમસ્કાર મિત્રો, આજથી આપણી ચેનલ પર દિવસના 2 વિડીયો મૂકવામાં આવશે, એટલે કે આજે સાંજે 6 વાગ્યે પણ એક નવો વિડીયો મૂકવામાં આવશે, જેથી તમે એકદમ તાજા સમાચાર મેળવી શકો। ઉમરપાડા તાલુકામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ થતા તારાજી। ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી મેઘરાજાએ આક્રમક વરસાદી ઇનિંગ આરંભતા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 4 કલાકમાં 14 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો। જિલ્લામાં ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં સવારના 6 થી 8 દરમિયાન 4 ઇંચ તથા 8 થી 10 વાગ્યા દરમિયાન 10 ઇંચ જેટલો વરસાદ વરસતા ઉમરપાડા તથા માંડવી તાલુકાઓના 16 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા। જરૂર જણાય ત્યાં બંધ રસ્તાઓ પાસે પોલીસ તથા હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા। ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય મંત્રીનું ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યું ગભરાશો નહીં, સાવચેતી જરૂરથી રાખો। અમરેલી અને બનાસકાંઠાના કેટલાક તાલુકામાં છેલ્લા થોડાક દિવસથી ચાંદીપુરા વાયરસને લીધે હાહાકાર છે। અહીં ગત રોજ 7,000 લોકોનો સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરલ એન્કેફેલાઇટિસ રોગથી ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે। આ કોઈ નવો રોગ નથી, સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે। દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાક ખતરનાક। આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત સહિતમાં ધોધમાર વરસાદ ખાબકશે। આ ઉપરાંત પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। અમદાવાદના લાંભા, નારોલ, સરખેજ અને બાવળા સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। કોળી નેતા મુખ્યમંત્રી બને તે આનંદની વાત। ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા સાથે મુખ્યમંત્રી બદલવાની વાતો પણ થઈ રહી છે। કોળી સમાજના આગેવાનો દ્વારા કોળી નેતા કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરાતા રાજકારણ ગરમાયું છે। હવે આ ગરમીમાં વધારો કરતું નિવેદન રાજુલાથી ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ આપ્યું છે। તેમણે કહ્યું કે જો કોળી નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો આનંદની વાત છે। જૂનાગઢ ભાજપના નેતાને મળશે મોટી જવાબદારી। દક્ષિણ ગુજરાતના અને સુરત બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મોવડી મંડળ સાથે દિલ્હી ખાતે મુલાકાત યોજી હતી। આ મુલાકાત બાદ રાજકારણ ગરમાયો હતો અને ચર્ચાઓ એવી ચાલી રહી હતી કે પૂર્ણેશ મોદીને ગુજરાતમાં મોટી જવાબદારી મળી શકે છે। ત્યારે હવે વધુ એક નેતા દિલ્હીમાં મોવડી મંડળ સાથે મુલાકાત કરીને આવ્યા છે। તેમના ફોટો સોશિયલ મીડિયા પર આવતા ગણગણાટ શરૂ થયો છે। રોડ અકસ્માત રોકવા યુવકની અનોખી પહેલ। માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યાં નવસારીના એક યુવકે અનોખી પહેલ કરી છે, જેમાં તે રાજમાર્ગો પર વૃક્ષો રોપશે। નવસારીના મુખ્ય માર્ગ ઉપર આવેલા ડિવાઈડરો ઉપર વૃક્ષો વાવશે। આવું કરવા પાછળનું મુખ્ય કારણ રાજમાર્ગો પર રાત્રિના સમયે લાઇટના કારણે થતા અકસ્માતોને અટકાવવાનો એક નાનો પ્રયોગ હાથ ધર્યો છે। 25 થી 30 હજાર જેટલા વૃક્ષારોપણ કરવાનો ધ્યેય નક્કી કર્યો છે।
નેત્રંગમાં જળબંબાકારથી નદીઓ ગાંડીતુર. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદથી અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુરતના ઉમરપાડામાં આભા ફાટ્યા બાદ ભરૂચના નેત્રંગમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નેત્રંગમાં બપોર સુધીમાં 7 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકતા ચોતરફ પાણી થયું હતું. નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. નેત્રંગના ધાણીખુંડ ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પીએમ મોદીએ ટ્વિટર પર રેકોર્ડ બનાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ છે. રવિવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર 100 મિલિયન એટલે કે 10 કરોડથી વધુ ફોલોઅર્સ સુધી પહોંચી ગયા છે. આ સાથે તે સૌથી વધુ ફોલો કરવામાં આવતા વૈશ્વિક નેતા બની ગયા છે. ભારતમાં વડાપ્રધાન મોદીના ફોલોઅર્સની સંખ્યા અન્ય ભારતીય રાજકારણીઓ કરતાં વધુ છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી. અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદને પગલે લોકોએ બફારાથી હાશકારો અનુભવ્યો હતો. આ સાથે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ પણ ખુલી ગઈ હતી. શહેરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી 17 તારીખ સુધી અતિભારે વરસાદની આગાહી કરી છે. વડોદરામાં હાર્દિક પંડ્યાનો વિક્ટરી રોડ શો. ટી20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાની મહત્વની ભૂમિકા જોવા મળી હતી. હાર્દિક પંડ્યા જીતનો હીરો રહ્યો હતો. હવે વડોદરામાં હાર્દિક પંડ્યા માટે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિકનો શહેરમાં વિક્ટરી રોડ શો યોજાઈ રહ્યો છે. આ રોડ શોમાં તેની સાથે પરિવાર પણ જોવા મળશે. ત્રિરંગા સાથે મોટી સંખ્યામાં પ્રશંસકો ઉમટી પડ્યા છે. માંડવીથી શરૂ થઈ નવલખી મેદાન સુધી રોડ શો યોજાશે. અનંત રાધિકાના લગ્નનો ખર્ચ જાણીને ચોંકી જશો. રેડિટ પરની એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મુકેશ અંબાણીએ અનંત અને રાધિકાના લગ્નમાં અંદાજે 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આઉટલુકના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અંબાણી પરિવારે તેમની નેટવર્થનો એક નાનો હિસ્સો લગ્નમાં ખર્ચ કર્યો છે, જ્યારે ભારતીય પરિવારોમાં તેમની કુલ સંપત્તિના 15% સુધી લગ્ન પાછળ ખર્ચવામાં આવે છે. કુપવાડામાં સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા. જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં એલઓસી નજીક કેરન સેક્ટરમાં આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સેનાએ કેરન સેક્ટરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. સૈન્ય સૂત્રોનું કહેવું છે કે આ દરમિયાન સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. તાજેતરના સમયમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં વધારો જોવા મળી રહ્યો છે. અમારી ટીમને પાકિસ્તાન નહીં મોકલીએ. હરભજન સિંહે પાકિસ્તાની ટીવી ચેનલ પર એક શો દરમિયાન પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું હતું કે ભારત આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલે, કારણ કે અમારા ખેલાડીઓ પાકિસ્તાનમાં સુરક્ષિત નથી. જો તમારે રમવું હોય તો રમો. પાકિસ્તાન વિના પણ ભારતીય ક્રિકેટ ટકી શકે છે અને પ્રગતિ કરી શકે છે. હરભજન સિંહનું આ નિવેદન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. હવે સમગ્ર દેશમાં સોનાની કિંમત સમાન હશે. હવે સમગ્ર દેશમાં સોનાની કિંમત સમાન હશે. વન નેશન વન રેટ પોલિસી હેઠળ રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત બુલિયન એક્સચેન્જ સોનાની કિંમત નક્કી કરશે અને દેશભરના જ્વેલર્સે તે જ ભાવે સોનું વેચવું પડશે, જે કિંમત એક્સચેન્જ દ્વારા નક્કી કરવામાં આવશે. વન નેશન વન રેટ પોલિસી એ ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત યોજના છે. વાંદરાનો વધુ એક હુમલો, 17 ટાંકા આવ્યા. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વાંદરાઓ બેફામ બનીને આતંક મચાવી રહ્યા છે. એક અઠવાડિયામાં વાંદરાઓએ 20થી વધારે લોકો પર હુમલો કર્યો છે. કેટલાયને બચકા ભર્યા છે. વસ્ત્રાલના આલોક એસ્ટેટમાં એક યુવાન પર પાછળથી હુમલો કર્યો હતો. યુવાનના પગના ભાગે બચકું કર્યું હતું અને માંસનો લોચો બહાર કાઢી લીધો હતો, જેથી યુવકને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેને 17 ટાંકા આવ્યા છે. 15 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો. સમગ્ર રાજ્યમાં બોગસ દવાખાનો અને તબીબો પકડાઈ રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર એસઓજી ટીમને થાન તાલુકાના નવાગામ ગામે રહેતો ડોક્ટર ન હોવા છતાં છેલ્લા 15 વર્ષથી પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. પોલીસે ₹69,000ની દવાઓ સાથે 62 વર્ષીય દિનેશ ઉર્ફે દામોદર હીરાદાસ રામાનુજની ધરપકડ કરી હતી. આ શખ્સની ધરપકડ કરાતા તેની પાસે કોઈ પણ પ્રમાણપત્ર કે ડિગ્રી મળી ન હતી.
કેજરીવાલ જાણી જોઈને વજન ઘટાડે છે। તિહાર જેલ પ્રશાસને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વજન ઘટાડવાના દાવા પર નિવેદન જારી કર્યું છે। જેલ પ્રશાસનનું કહેવું છે કે આપના આરોપો પાયાવિહોણા છે। 2 જૂને જેલમાં પરત ફર્યા બાદ કેજરીવાલનું વજન 8.5 કિલો નહીં પરંતુ માત્ર 2 કિલો ઘટ્યું છે। કેજરીવાલ જાણી જોઈને વજન ઘટાડી રહ્યા છે। તેઓ અવારનવાર ઘરેથી આવેલું જમવાનું પાછું મોકલે છે। અગાઉ તેઓ જાણી જોઈને એવો ખોરાક લેતા હતા જેનાથી શુગર વધી જાય।